ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આજે આપણે સૌથી પહેલાં નર્સરીમાં આવ્યા છીએ અને હું તમને લેટેસ્ટ અપડેટ એ આપી દઉં કે આપણે જે અંજીરનું જો ડાળું વાવ્યું હતું તેમાં અત્યારે નાના નાના પાન પણ આવી ગયા છે. તો આ સરસ મજાનું લેટેસ્ટ અપડેટ છે, જે આપણા માટે સારા સમાચાર છે. ત્યાર પછી આવતીકાલે મેં ટમેટી પણ બતાવી હતી, તો ટમેટીમાં પણ હવે ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે, જેમાં આપણે અળસિયાનું ખાતર છે તે પણ આપી દીધું છે. અને આજે હાર્વેસ્ટિંગ કરવાનો વિચાર હતો પાલકનો, પણ આવતીકાલે રાખશું આપણે. તો આજે હું તમને બતાવી દઉં સરસ મજાની નર્સરીમાં આપણે શાકભાજી વાવી છે ને તે ચોમાસું આવ્યું એટલે ખૂબ સારો એવો પાછો ગ્રોથ પકડ્યો છે બધાએ. ભીંડો હોય, ગુવાર હોય, પછી આ ચોળી છે, ટમેટી છે, રીંગણી છે, પાલક છે, કોથમીર છે, દૂધી છે, ઘણું બધું આપણે વાવ્યું છે. મરચી, ઘણું બધું, ટમેટી, ઘણું બધું વાવ્યું છે. અને હું તમને લેટેસ્ટ અપડેટ દરરોજ અલગ અલગ વિડીયોના માધ્યમથી આપતો હોઈ છું. તો તમને અમારા ખેતીવાડીને લગતા વિડીયો જોવાના પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને તમારે પણ તમારી ઘરે થોડી જગ્યા હોય, કુંડું મૂકી એટલી જગ્યા હોય કે ડાયરેક્ટ જમીન હોય, ત્યાં પણ તમે 100% ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનો જરૂર પ્રયત્ન કરજો. 100% ઉગશે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ જરૂર કરજો, અમે તમને જવાબ આપશું. બાકી કરજો, અત્યારે બજારમાં કેમિકલવાળા ઝેરી શાકભાજી કેટલા આવે એ આપણને બધાને ખબર છે. તો આજે હું તમને બતાવું ઓર્ગેનિક, 100% ઓર્ગેનિક. જોઈ લો, આ છે 100% ઓર્ગેનિક પાલક. આપણે થોડોક કાંટો પડી ગયો હતો, છતાં આપણે એક વખત આને કટિંગ કરી લઈશું ને ત્યાર પછી ઘણો બધો કાઢી નાખશું અને થોડા છોડવા રવા દઈશું. પણ તમે જોઈ લો, એકદમ હેલ્ધી પ્લાન્ટ છે. કોઈ દવા છાંટી નથી, કોઈ ખાતર આપ્યું નથી રાસાયણિક. માત્ર ને માત્ર આપણે અળસિયાનું ખાતર લાવ્યા ત્યાર પછી આપ્યું હતું. તો જોઈ લો, સરસ મજાનું અત્યારે પાલક છે અને એકદમ હેલ્ધી પ્લાન્ટ છે બધા પાછા. જોઈ લો, અને કોઈને દવાની જરૂર નથી, કંઈ જ છે નહીં રોગ. અને માટી તમને બતાવું, જો આપણે આ માટી છે એમાં તો અડીએ કાંઈ એવું નથી, એટલા માટે એકદમ સ્મૂથ છે માટી. જોઈ લો, આમાં ખાલી કોકોપીટ શરૂઆતમાં આપ્યું હતું, ત્યાર પછી આપણે અળસિયાનું ખાતર આપ્યું હતું. અને માટી છે 50% માટી. અને બધી જ એક જગ્યાએ નહીં, આ માટી પણ તમે જોઈ લો છે એકદમ સરસ મજાની. અને એનો પ્લાન્ટ તમે જુઓ, આ છે ચોળી, એકદમ ફૂલ હેલ્ધી, વગર દવાએ વગર ખાતરે. તો તમે તમારા ઘરે ટ્રાય કરજો, કંઈ અઘરું છે નહીં. તો મિત્રો, આ તો આજનો વિડીયો મારે તમને ખેતરનો આજે બનાવી અને દેખાડવું હતી મગફળી, પરંતુ થોડું મોડું થઈ ગયું સવારમાં, એટલા માટે આપણે નર્સરીમાં આવી ગયા છીએ. તો અત્યારે મેં તમને આ એક અપડેટ આપી દીધું. આવતીકાલથી લગભગ 99% ખેતરના વિડીયો આપણે બનાવશું, 3-4 દિવસ લગી સતત. અને ત્યાર પછી પાછા નર્સરીના એ રીતના વારાફરતી બનાવતા રહીશું. તમને વિડીયો જોવાની મજા આવે છે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.